जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाईजी परम दयाल की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नमः। स्वीयाणां तानि चार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधि। चतुरभिश्च त्रिभिष्टदा सर्वे विराजते योऽसौ पंचधारदये मम। वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। થોડું જલ્દી જલ્દી લઈ લીધું છે, કોઈ આવે ના એટલે. श्री हरि श्री गोपीजन वल्लभाय नमः। विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद्भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનો રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 10મો અધ્યાય. પાંડવોની જે મુક્તિની કથા છે એમાં આપણે આગળ વધી રહ્યા છે. યુધિષ્ઠિર નું જે પ્રભુનું તરફથી રાજ્ય આપવું પ્રસન્ન થઈને અને 10, 11, 12 અને એમાં જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને પ્રસન્નતા દ્વારા પ્રાપ્ત થતું રાજ્ય, એમાં પ્રભુના હવે પધારવાનો સમય થઈ ગયો છે એટલે વૈરાગ્ય, અને એમાં જ પછી પ્રભુ પધારવાને સમાચાર પછી સર્વ કંઈનો ત્યાગ, પહેલા વિરહ, પ્રભુ પધારી જવાના છે એમાં વિરહ અને પછી વૈરાગ્ય. આ રીતે 10, 11, 12 આગળ વધતા મુક્તિનું, પછી 16, 17 અને 17, 18 અને 19 એમાં તો સંપૂર્ણ રીતે પરીક્ષિત રાજાની કથા છે. તો આ રીતે ડિવિઝન થયેલું છે. જે કંઈ સ્મરણમાં હોય કે હૃદયમાં કંઈક પણ પ્રકારે ભાવ હોય તો એ લઈ અને પછી આપણે આગળ વધીએ છીએ. કારણ કે મોટા ભાગે આમાં જે કાલે વાંચન થયું એમાં મુખ્યત્વે ડિવિઝન કરેલું છે અને એ કયા આધારે મુક્તિ પણ પ્રાપ્ત થઈ છે એનું થોડુંક વર્ણન છે. તો પાંડવોની મુક્તિ, પરીક્ષિત રાજાની મુક્તિ થાય એટલા માટે પ્રભુએ જે મુક્તિ આપી એનું વર્ણન છે. તો થોડુંક લઈ લો, કારણ કે હું બોલીશ તો પછી બધું જ. તો એમાં એવો પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 13મા અધ્યાયમાં બીજ મુક્તિ રૂપ છે, એટલે કે પૂર્વજોની જો મુક્તિ હોય તો જ વારસામાં જે 3 પેઢી સુધી આવે એની મુક્તિ થઈ શકે. અને એટલા માટે ધૃતરાષ્ટ્ર એના પુત્ર આવા દુષ્ટ હોવા છતાં તેમની મુક્તિ નહીં, ખાલી ધૃતરાષ્ટ્રની મુક્તિ બતાવી છે. ત્યાં એક નામ પણ કાલે મેં કહેલું, ધૃતરાષ્ટ્ર વિમુક્તિ દાતા છે, દાતા. પછી અર્જુન એ ચંદ્રનો અંશ છે અને અર્જુન એ ચંદ્રનો અંશ નથી.
પણ સુભદ્રાનો પતિ હોવાને કારણે એવું ના કહ્યું? ના, સુભદ્રાનો પતિ હોવાના કારણે અર્જુન અંશ ના બને, એ અભિમન્યુ અંશ બને. ઇન્દ્રનો પુત્ર છે. એ ખબર હતી, પણ મેં હમણાં વાંચતી હતી ને અભિમન્યુ સવારમાં. એ ચંદ્રનો અંશ બતાયો એમ. એટલે અભિમન્યુ, સોરી, અભિમન્યુનો મારી ભૂલ પુત્ર, થઈ. હા, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત, એ રીતના ચંદ્રના અંશ. યા મારે સુધારવું પડશે એમાં. પ્લીઝ અને સુધારી કરજો. હા, સુધારી મેં કરી દીધું. અને હવે પછી બીજું આગળ, પાંડવોને ભગવત ભાવ એમ કે અભિપ્રેત નથી, સાયુજ્ય મુક્તિ જોઈએ છે. તો એમાં એમણે સાયુજ્ય એટલે 2 પ્રકારની મુક્તિ, બ્રહ્મ ભાવ અને સાયુજ્ય જોઈએ ભાવ. છે નહીં, એના પાત્ર છે. એને પાત્ર છે. ઓકે. ત્યાં આ હોવાના કારણે ભગવત ભાવ સિદ્ધ નથી, એટલે પછી હવે આ જ જે મુક્તિ છે એના પાત્ર બને છે, એમ, એ રીતે. યા એટલે હવે સમજવામાં તત્વને આ રીતે સમજજો, નહીં તો બહુ યા કન્ફ્યુઝન જેવું રહેશે. હા. મેં અત્યારે રેકોર્ડ કરી લીધું છે, એટલે હું ફરી જોઈ લઈશ. જ્યાં સુધી પ્રભુ બિરાજમાન છે ત્યાં સુધી સાયુજ્ય મુક્તિ તો મળવાની નથી ના. કેમ? પ્રભુ બિરાજમાન હોય ત્યાં સુધી સખ્ય ભાવ હોય. રાઈટ ને? પ્રભુના પધારી ગયા પછી સાયુજ્ય મુક્તિ મળે. એટલે 14મા અધ્યાયમાં એ બતાવ્યું છે. 16મા અને 17મા પરીક્ષિતનું રાજ્ય બતાવ્યું. 18મા અધ્યાયમાં ત્યાગ બતાવ્યો છે, અને 19મા સત્સંગની કથા છે. હવે પછી તો તમે સત્સંગની કથા કેમ કહ્યું? આઈ થિંક ભગવાન વધારેલા અત્યારે અહીંયા બિરાજેલા હોય ત્યારે ભક્તિ બધાને નથી, પાંડવો એમની સાથે સખ્ય ભક્તિ, પાંડવો માટે જ કીધું એમને. પાંડવો માટે, કાશીએ પાંડવો માટે જ કીધું. કારણ કે બધી ભક્તિ નથી એમ. હવે સત્સંગનું કેમ કહ્યું? ભાગવતજી એવું પૂરેપૂરું ના કહી દેતા? એ સ્પષ્ટ નથી થયું મને. ભાગવતજી પ્રાપ્ત કોના દ્વારા થવાનું છે? વ્યાસજી ના. કોણ બોલ્યું? વિનીતા. વ્યાસ. કોના દ્વારા ભાગવતજી પ્રાપ્ત થવાનું છે? પરીક્ષિત. અને કોના દ્વારા થવાનું છે? સુખદેવજી દ્વારા. એક સિમ્પલ પ્રશ્ન છે, એને આટલો કોમ્પ્લિકેટેડ કેવી રીતે કરી શકીએ આપણે? ના, બરાબર. ફરીથી બોલ બધું એ આખું વાક્ય. રાજા માટે સુખદેવજી દ્વારા ભાગવતની કથા થઈ. બરાબર. હવે ક્લિક થયું મને. પરીક્ષિત ક્યાંથી? આ 18મો ને એના માટે જ છે ને, પરીક્ષિત રાજા. 18મા અધ્યાયમાં. તો અહીંયા આગળ તમે બોલ્યા, તમે છેલ્લું વાક્ય શું બોલ્યા? સત્સંગનું શું બોલ્યા તમે? સત્સંગની કથા છે. 19મા સત્સંગની કથા છે. સત્સંગની કથા છે. કેમ ભાગવતજીની કથા નહીં કહ્યું ને સત્સંગની કથા કહી દીધું? બધા ઘણા બધા હતા, એટલે આ બધા ઋષિ મુનિઓને બધા ઘણા બધા હોય તો સત્સંગ થાય. સત્સંગ એટલે શું? તારાનો સંગ, સત્સંગ. કૃષ્ણને આધીન છે. સારાનો સંગ એવું કોણે કીધું? એવું નહીં. એવું કોણ બોલ્યું? સારાનો સંગ એવું? કારણ કે બધું કૃષ્ણને આધીન છે. બધું કૃષ્ણને આધીન છે. કૃષ્ણને આધીન છે. અહીંયા આધીનતા ક્યાં આવી? પ્રભુના ગુણગાન. સત્સંગથી ભાવનું પોષણ થાય છે. સત્સંગ. મેં તો સાંભળ્યું ને 2 વાર પાછળનું, તો પછી એવું મને સ્પષ્ટતા કેમ ના થઈ આ શબ્દની?
હા, કારણ કે ક્વેશ્ચન ત્યાં એ થાય ને કે કેમ એવું ના કહી દીધું કે ભાગવતજી પ્રાપ્ત થશે ને પછી એના દ્વારા બધું મુક્તિ જે પ્રાપ્ત કરાવવાની છે પ્રભુને, કારણ કે એમને મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે ધૃતરાષ્ટ્રને પણ મુક્તિ આપવી પડી, ત્યાં સુધીનું કરવું પડ્યું. તો અહીંયા સીધું સીધું એવું ના કીધું ને અહીંયા શું કીધું? સત્સંગની કથા છે. હા, સત્સંગ. સત્સંગની સત એટલે સારા. સંતના સમાગમ. સારા. આ જે જ્ઞાન પેદા થવાનું છે એ ક્યાંથી થવાનું છે? સંતના સારા સમાગમ, સંગથી. સુખદેવજી મહારાજના સમાગમથી. અચ્છા. એટલે સંતના આચાર્ય ચરણે ખૂબ સુંદર નામ આપ્યું છે માસી આમાં, સત્સંગ જ્ઞાન હેતુશ્ચ શ્રી આ ભાગવત સત્સંગ જ્ઞાન હેતુ શ્રી ભાગવત કારણમ. ભાગવત કારણ. તો સત્સંગ જ્ઞાન હેતુશ્ચ એમાં જ કે છે કે સંતના સમાગમથી પેદા થતા જ્ઞાનનું મૂળ કારણ. એટલા માટે ત્યાં આગળ સત્સંગ કહ્યું. આચાર્ય ચરણે બહુ સુંદર રીતે આ નામ આ રીતે આપણને આપ્યા છે કે જે ભાગવતજીમાં, અને એટલા માટે જ આપણે વાત થાય છે કે ભાગવતજી પણ કયા વાંચન કરવાના, તો કે સુબોધિનીજી આધારિત. અને સુબોધિનીજી પણ કયા વાંચન કરવાના એ પણ આપણે બાવાને જેને પણ જે ગુરુમાં જેની સાથે વાત થઈ શકે એવું હોય તો જરાક પૂછીને જ કરવાનું કે કયા સુબોધિનીજીને પણ સ્પર્શ કરીએ. કારણ કે આટલા બધા વર્ષો પછી જે લખાણમાં પણ થોડું અંતર પડે ને, બધા જે પણ કરવાવાળા હોય જેનું લેખન, એ લેખનમાં પણ અંતર પડે ને, એટલા માટે. તો જે સંતના અહીંયા એમ સંતના સમાગમથી જ્ઞાન પેદા થવાનું છે. છેલ્લે જ્યારે પરીક્ષિત રાજાને પૂછશે કે રાજન હવે તક્ષક નાગ કરડવા આવશે ત્યારે, તો કીધું કે હવે તક્ષક નાગ પધારશે એમાં પણ પ્રભુના દર્શન થશે. એટલે સુખદેવજી કે રાજન હવે મારું કાર્ય પતી ગયું. તો આ જ્ઞાન કેવી રીતે પેદા થયું? સુખદેવજીના સંગથી. એટલે કહ્યું કે સત્સંગની કથા છે. અને સત્સંગમાં કઈ ટોળું હોવું જરૂરી નથી. સત્સંગ તો આપણે 252-84 ખોળામાં પધરાઈને બેસીએ તો પણ સત્સંગ જ થાય, બીજું કઈ ન થાય. આપણને બરાબર ઘરેણા પહેરીને સારી સાડી પહેરીને માઇકમાં ગાવા માટેનું થાય ત્યારે સત્સંગ, એ આપણી એક ખોટી માન્યતા ઊભી થઈ ગઈ છે. એ સત્સંગ નથી, એ સમાજ છે. અમારા સંખેડામાં સમાજ કે પાઠ રાખ્યા હોય તો કે સમાજમાં જવાનું છે એવું કે. બધા સંખેડાના છે, એમને ખબર હશે ડભોઈ સંખેડાના. પણ એ સાચો શબ્દ હતો ને. હવે સાચો ખોટો હું હાથ અદ્ધર કરું છું, હું ખાલી આ કહું છું. સમાજમાં જાય છે ને. નિશાબેન નાતના ભેગા થાય એને સમાજ જ કે ને, એવું કહું છું. પણ આ સત્સંગની વાત કરે છે. વાત હું સત્સંગની કરું છું, એટલા માટે હું એ બોલી. એટલે મેં કીધું ખોટું સાચું હું કશું નથી કહેતી, ત્યાં હું મારા હાથ અદ્ધર કરું છું. ચાલો હવે આપણે આગળ હવે યુધિષ્ઠિરનું ધાર્મિક સુખી સામ્રાજ્ય. હા, તો એમ એ સુખી હતું, સમૃદ્ધ હતું. એ લોકો એમને પોતાને એવી રીતે રાજ્ય નહોતું મળતું કે કાં તો પોતે પ્રયત્ન કર્યો તો, પરંપરાગત હતું કે પછી પરંપરાગત હતું કે એવું રાજ્ય નથી મળ્યું, પણ એમને અધિકાર પ્રમાણે મળ્યું છે. પરંપરા એ જ અધિકાર. પરંપરાગત એટલે બાપ દાદાનું નહીં. હા, તે પણ બાપ દાદાનો અધિકાર જ ને, રાઈટ જ કહેવાય ને. પરંપરામાં જ રાઈટ ઇન્વોલ્વ હોય. ભગવતી માસી, હા, બરાબર. પરંપરાથી મળ્યું છે, રાઈટ થી મળ્યું છે, એ તો રાખવાનું જ હતું પ્રભુએ. પણ મુખ્ય તત્વ અંદર એ છે કે પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે. પ્રભુ કૃપાથી, આ પ્રભુએ એટલા માટે આટલો મોટો એનો એ છે કે પ્રસન્ન થઈને આપ્યું છે. હા, એટલે પ્રભુ કૃપાથી મળવાના કારણે રાજ્યનું સુખ, જે સમૃદ્ધિ છે તે આવી રીતની છે એમ. જે આટલું બધું સમૃદ્ધ ભક્ત એટલે નથી આપ્યું એવું કીધું. ભગવત ભક્ત જો આપે તો બધાને જ આપવું પડે, એટલે પરંપરાગત રીતે આપ્યું છે. પરંપરા. અને એમણે ખૂબ સરસ રીતે રાજ્યનું પણ સંચાલન કર્યું છે કે પ્રજા બહુ જ સુખી હતી, પ્રજાની રક્ષા થતી હતી, ફળ ફૂલ એમ કે બધું, એટલે કે
ખાવાનું અનાજ આ બધું સરસ થતું હતું, અને એક એમ કે વૃષ્ટિ પણ એટલી થતી હતી, અન્ન પાકતું હતું જ્યાં ચોરી નહોતી થતી, એટલે બધું જ સરસ, એમ કે જસ્ટ લાઈક કૃષ્ણ પૃથુ રાજા. કૃપાથી છે એટલે બધું સરસ છે. હા, પૃથુ રાજાની જેમ. હમ બસ મને આટલું ખબર છે. અનાજ એટલું છે અને કે મેં એવું કીધું કે આ સત્સંગની કથા છે, અને પછી બધા એવું બોલવા માંડ્યા કે આ બધું કૃષ્ણને જ આધીન છે. એ એમના પુસ્તકમાંથી જોઈને એટલે કહેતા હતા. પણ કનેક્શન કરવાનું ને પહેલા કે હું શું પૂછું છું. અને લતા માસી, ચંદ્રિકા માસી, હા હા હું એના પછી કયું સેન્ટેન્સ છે એ નથી પૂછતી. હું શું પૂછું છું એનું કનેક્શન કરવાનું ને પહેલા. હા બકા મેં તો જોયું જ નથી. ખોલી દે પુસ્તકમાં ઓકે. તો મેં તો જોયું હતું, હા. કોઈકે હું તો તો જોયું છે જે રીતે આવ્યું હતું એ રીતે. મેં તો એવું હું કીધી સત્સંગ એટલે હું બધા ભેગા ખોલીને- મળીને ભગવત સત્સંગ કરવાનો એ જ કીધી હતી મેં. હા, કોઈ સાંભળો, હું બેમાંથી એક ખોલીને જણનો અવાજ આવ્યો ને એટલે હું બોલી, સોરી જે બોલ્યું હોય તે, પણ આઈ હા, થિંક લતા માસી. ભગવાનના ના, હું જ ગુણગાન બોલું. મારી વાત સાંભળો, હું જ બોલી છું, કારણ કે હું પેજ ફેરવતી ને ત્યાં મને એ જ દેખાયું ત્યાં આગળ. હા 19 અને કથા 19 ની કથા સત્સંગની કથા છે, અને આ બરાબર. બધું કૃષ્ણ એમ એ મને ફાયદો થતો એ બોલી. હા એમાં તે જ એવું વખત હતું. મારા એટલે હું જ બોલી તે. ઓકે. અને પછી છેલ્લે એવું હતું કે ભગવત કૃપાથી એમ કે બધું જ સુખ હતું આ રાજ્યમાં. એ તો હવે પહેલા છેલ્લા જે ગણો તે કૃપાથી જ રાજ્ય મળ્યું છે, એટલે હા, એ તો આગળ તે કહ્યું ને, તત્વ આ જ છે કે કૃષ્ણ કૃપાથી પ્રાપ્ત થયેલું રાજ્ય છે. એટલે કૃષ્ણ ત્યાં આગળ કૃપાથી. સામાન્ય રીતે થાય એવું રાજ્ય નથી થયું, પણ બહુ સમજ. એની હેડિંગ જ એવું છે ને, કૃષ્ણ કૃપાથી. હા. અને તમે જે મને અભયનું કીધું તો હજી મને એના પર ધ્યાન નથી ગયું. હશે આજ ત્યાં સવારે મને યાદ આવેલું, પણ પછી મને ટાઈમ નથી મળ્યો હમણાં. પણ એના તમે કયા સંદર્ભમાં પૂછી રહ્યા છો? આમ જ ને? ના ના, એમ જ નહીં. હું તને કહું, હું કહી દઉં. આગળ જોવું જરા. હમણાં તમે રવા દેજો. તમે થોડીક વાર માટે રવા દો. ઓકે. પ્રભુએ આજ્ઞાથી અભય આપ્યું એવું હતું. કોણે? યુધિષ્ઠિરને. ક્યાં આગળ? યુધિષ્ઠિરને ભીષ્મે કર્તવ્યથી રાજ કરવા પ્રેર્યા. 12મા અધ્યાયમાં જો, 12મા અધ્યાયમાં પુત્ર પ્રાપ્તિથી પાંડવોને સુખ થયું છે. યુધિષ્ઠિરને ભીષ્મે કર્તવ્યથી રાજ્ય કરવા પ્રેર્યા. પ્રભુએ આજ્ઞાથી અભય આપ્યું. 12મા અધ્યાયમાં 10, 11, 12નું આપણે વર્ણન સાંભળ્યું ને, એમાં છેલ્લા 2 વાક્ય. તમારામાં કયું પેજ હશે ખબર નહીં. શ્લોકની સુખાય કર્માણીની નીચે ને એનો નીચેનો ફકરો. મને એવો કઈ ખ્યાલ છે કે આ છે, એક વખત લીધેલું પણ છે, પણ હવે યાદ નથી આવતું. બરાબર. ઓકે, જોઈ લઈશું. એટલે તમે નામ પૂછતા હતા ને એના સંદર્ભમાં? હા. ઓકે. કારણ કે આચાર્યજીનું તો અદેય દાન કારણ કે દક્ષ આમાં છે. તો જે હતું ને, ના, અદયદાન દક્ષ છે એ એક જુદું છે. આચાર્યજીનું એવું છે કે અદેય દાન દક્ષ છે, એટલે પણ જુદું છે. આચાર્ય ચરણ પણ અભયનું દાન આપવા વાળા છે. એ પણ આપણે જોઈ ગયા છે. નામ આપણે જોઈ ગયા છીએ. હું નોટમાં જોઈશ ને, મને મળી તો જશે, પણ ટાઈમ નથી મળ્યો. ચલો, આપણે હવે વાંચનમાં આગળ વધીએ છીએ. આજના નામમાં તો જે મેં કીધું, સત્સંગ જ્ઞાન હેતુ છે. દાન સાવરો મંગળરૂપ, એમાં અભયપદ દાન આવે છે ને? હા, આચાર્ય ચરણ નું ભલે અષ્ટોત્તર શતનામમાં હોય કે ના હોય, પણ આચાર્ય ચરણ અભયપદ નું દાન દેવા વાળા છે, એ તો આપણે જોઈ ગયા છીએ. તમને જલ્દી યાદ આવશે સુધાબેન? ના, એના અમે આ પુરુષોત્તમ નામ સહસ્ર નહીં, એમને કીર્તનના આધારે કહ્યું. ઓકે. મંગલ રૂપ નિદાન સાવરો છે ને, એના આધારે કહ્યું. તો ચલો, હવે આપણે આગળ વધીએ છીએ.
આ ભગવત કૃપાથી મળેલું રાજ્ય છે તો એ કેટલું એમાં કેવી રીતનું કીધું, કેવું હશે હે એ વખતે એ ટાઈમમાં કે ભગવત કૃપાથી મળેલું રાજ્ય જેટલો જોઈતો હોય એટલો જ વરસાદ ને કેટલું, એટલે રાજા પણ કેવા હોય એના પર કેટલું બધું પ્રજાની પણ એ થાય કેમ. એમાં પ્રસંગ આપણે કુંભનદાસજી ને પુત્ર ચતુર્બુદ્ધદાસ મળે છે ને, સત્સંગી પુત્ર પ્રભુ કૃપાથી, અને દામોદરદાસ ને પણ મળે છે, પણ અન્યાશ્રય થયો એટલે પુત્ર મ્લેચ્છ થયો. અભય માટે તો આપણે રામદાસ ચૌહાણનું કહ્યું, એમને બહુ કોરડા પડ્યા પણ છતાં પણ એ ધર્મ ના છોડ્યો અને રાજાને પગે ના લાગ્યા ને પેલું સલામ ના ભરી, એવું આપણે અભય માટે એમનું લીધું હતું રામદાસ ચૌહાણનું. રાજા પ્રસન્ન ચિત્ત હોય ને તો પણ સુખ મળે પ્રજાને. સરસ, ચલો હવે આગળ વધો. ભક્તિ જ્ઞાન ઉત્સવથી કૃષ્ણમાં એકતાન ચિત્તથી સફળ જીવન, અદ્ભુત પંખાઓનું વિજ્ઞાન દર્શન. શું કહ્યું? ભક્તિ જ્ઞાન ઉત્સવથી કૃષ્ણમાં એકતાન ચિત્તથી સફળ જીવન. સફળ જીવનની આ એક ચાવી કહી કે એક કૃષ્ણમાં ચિત્ત એકતાન થાય તો એ કયા કારણે? તો ભક્તિ જ્ઞાન અને ઉત્સવ. ભક્તિને પહેલા રાખ્યું છે, પછી જ્ઞાન કહ્યું છે અને પછી ઉત્સવ. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ કહ્યું, પણ અહીંયા આગળ આમ કહેવાનું કારણ શું કહ્યું? હવે જે કૃષ્ણમાં ચિત્તનું પરોવવાનું છે, કારણ કે પ્રાઇમરી લેવલ પર જે સ્નેહ છે, સુદ્રઢ સ્નેહ, એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. પણ એકવાર જ્યારે સ્નેહ થઈ ગયો છે પછી એ જરૂરિયાત પૂરતું જ જ્ઞાનની જરૂર છે, જે સ્નેહને ટકાવી રાખવા માટે. નહીં કે સ્નેહને જ્ઞાન દ્વારા કંઈક બીજું સ્વરૂપ મળી જાય, જે આપણે ડોકરીનું ઉદાહરણ લેતા હોઈએ છીએ. તો એટલા માટે ભક્તિ જ્ઞાન ઉત્સવથી કૃષ્ણમાં એકતાન ચિત્તથી સફળ જીવન, અદ્ભુત પંખાઓનું વિજ્ઞાન દર્શન, આ ટાઇટલ છે. પ્રભુએ કેટલાક માસ હસ્તિનાપુરમાં વિરાજી સૌનું પ્રિય કરી દ્વારકા જવાની ઈચ્છા કરી. પ્રભુ પધારે છે એ જાણતા સૌની આંખમાંથી પ્રેમના અશ્રુઓની ધારા વહેવા લાગી. પણ કદાચ અશ્રુપાત થાય તો અપશુકન થાય, એ વિચારે સૌએ આંખના આંસુને પરાણે અટકાવી રાખ્યા. ભગવાનના ભક્તોનો વિયોગ અસહ્ય લાગે તો સ્વયં ભગવાનનો વિપ્રયોગ તો સહન જ ક્યાંથી થાય. સૌ મંગલ વાંચતા હતા, 10 પ્રકારના મંગલ વાદ્ય વાગતા હતા. મૃદંગ, ભેરી, પણવ, ઢોલક, દુંદુબી, એ 5 ચામડાથી મોં બાંધેલા અનાદ્ય વાદ્ય, શંખ, ગોમુખ, છિદ્રવાળા સુશીર છે, વીણા તંતુરૂપ છે, ઘંટ, ઘૂઘરી, ઘન પ્રકારના વાદ્ય છે, એ વાગતા. 10 પ્રકારના વાદ્યમાં જે રીતે, અને આપણે જાણીએ છીએ કે મૃદંગ, ભેરી, પણવ, ઢોલક, દુંદુબી, એ 5 ચામડાથી મોં બાંધેલા એટલે અનાદ્ય વાદ્ય થયા. અને આમ તો આપણે ઠાકોરજીમાં તો અંગીકાર કરાવાય નહીં, એટલા માટે જે અંગીકાર કરાવવાનો પ્રકાર છે એ કઈ રીતનો છે? કારણ કે ઢોલમાં તો ચામડું જડેલું હોય,
તો પછી ઠાકોરજીમાં કેવી રીતે અંગીકાર કરાવાય? એટલા માટે કયો પ્રકાર રાખેલો છે આપણે ત્યાં? પેલો લોટ ચોટાડે તે. ના 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 ના, લોટ ચોંટાડે એ પ્રકાર થોડી કહેવાય. લોટ તો એને સરખી રીતે રાખવા માટે ચોંટાડવો જ પડે. એટલે એને સ્પર્શ કરવો, એને સ્પર્શ થાય ના ને ના એમ. ના 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 ના. કોઈનો ગુલાલ જય સુધી એનો રંગ હા. ત્યાં સુધી એને આમાં પ્રવેશ નથી. એને હા પ્રભુના શ્રીઅંગ પર ઉડેલો જે વસંતમાં જે ગુલાલ હોય ને, હમ. એ જ્યાં સુધી આના પર ના ઉડે ત્યાં સુધી એનો સ્પર્શ એનો ત્યાં આગળ પ્રવેશ નથી. ડોલનો લાગે તો જ થાય. ખેલના ઉત્સવોમાં સન્મુખ કરે છે પહેલા, હા, ને પછી યુઝ કરે કોઈ છે. પણ એટલે તમારે નવું પણ લાવો તો તમારે રાહ જોવી પડે ત્યાં સુધી, નહીં તો અંગીકાર નહીં કરાવાય પ્રભુની સેવામાં. કુરુનારીઓ ભગવાનના દર્શન કરવા માટે પોતપોતાની અટારીઓમાં ઊભા હતા, પુષ્પવૃષ્ટિ કરતા હતા. પ્રેમ, લજ્જા અને હાસ્યપૂર્વક પ્રભુના દર્શન કરતા હતા. ખૂબ બુદ્ધિશાળી અર્જુને પોતાની મોટાઈ મૂકી દઈને સેવકની રીતે પ્રભુને માથે મોતીની ઝાલર અને રત્નદંડવાળું ધોળું છત્ર ધર્યું. સેવા એટલા માટે દરેક જે સેવાનો પ્રકાર છે એમાં સૂક્ષ્મતા એટલી બધી છે. હવે અહીંયા પ્રભુના માથે જે ધરીને ઊભા છે એ સેવક છે, ત્યાં આગળ સખા નથી. ત્યાં સંપૂર્ણ રીતે પોતાનું જે કંઈ છે એ બધું બાજુમાં મૂકીને પ્રભુની સેવામાં રત છે. પ્રભુને પંખો કરવામાં આવે તો એ પ્રભુના સુખાર્થે, એટલે કે પ્રભુની સેવામાં રત થઈને. એવી જ રીતના અહીંયા આગળ પ્રભુના માથે છત્રી લઈને જ્યારે ઊભા છે ત્યારે એ છત્ર ધર્યું તો એ એમની સેવા છે. એટલે કહેવાય કે આપણે ત્યાં બુહારીની સેવા છે તો ઉત્તમ કહેવાય, કારણ કે જે બુહારીની સેવા જ્યારે થઈ રહી છે ત્યારે સંપૂર્ણ રીતે સેવક જે દાસ્યપણાનો ભાવ એ રીતે આવે છે કે તમે તમારા ઘરમાં ભલે 10 નોકર રાખ્યા હોય અને બધું જ કરતા હોય, પણ પ્રભુની સેવા છે તો એ ત્યાં આગળ બધું જ જે કંઈ હુંપણાનો કરતાપણાનો જે પણ કંઈ ભાવ છે એ ત્યાં આગળ આ નાનામાં નાની રંચકમાં રંચક જે કહેવાય એવી સેવાને પણ મુખ્ય ગણીને જે હું અને અહમ અને અહંતા અને મમતા એનો ત્યાગ કરવામાં આ સેવા સમર્થ છે. તો આપણે ત્યાં કે બુહારીની સેવા, કારણ કે ભક્તોના ચરણની રજ લેવાની છે, પ્રભુના ચરણની રજ લેવાની છે. જો બુહારીની સેવા થશે તો પ્રભુના ચરણ જે પ્રભુ રાતભર ખેલ્યા છે એમના ચરણની રજ, પ્રભુની સાથે ખેલવાવાળા ભક્તો એમના ચરણની રજ, એના ચરણની રજ માથે ચડાવીને પછી આપણે પ્રવેશ કરી શકીએ છીએ સેવામાં. એટલે બુહારીની સેવાને ખૂબ ઉત્તમમાં ઉત્તમ સેવા કહી છે આપણે ત્યાં. અહીંયા પણ હવે અર્જુન છે એમની બધી મોટાઈ કરતાં પણ જે કાંઈ વિદ્યાનું અહંકાર જે પણ એ બધો સમર્પિત થઈને સેવક બન્યા છે. પોતાની લૌકિક મોટાઈ જતી કરે અને પ્રભુનું નાનામાં નાનું કાર્ય સેવક બુદ્ધિથી પ્રેમપૂર્વક કરે તે સાચો બુદ્ધિશાળી. તેથી પ્રભુ રાજી થાય. પ્રભુના સંબંધવાળું કાર્ય હીન હોતું નથી. પ્રેમનું કાર્ય પ્રકૃષ્ટ હોય તે સેવા જ છે. સદભાગ્યે કે પ્રભુ કૃપાએ જ સેવા મળે. કૃતાર્થ કરે. ઉદ્ધવ અને સાત્યકીએ પરમ અદ્ભુત ચામર એટલે કે પંખાઓ હાથમાં લીધા. આમાં વિજ્ઞાનની અદ્ભુત શોધ છે. કદાચ
આજે પણ ન જડે, કદાચ તે આજે પણ ન જડે. આધુનિક પંખાથી પવન આવે પણ ગરમીમાં ગરમ લાગે. કદાચ કુલર મૂકો તો ઠંડો લાગે પણ સુગંધ ન આવે. આ પંખાઓમાંથી સુગંધવાળો શીતળ વાયુ એની મેળે વાઈ રહ્યો હતો. એ પંખા હાથમાં પકડી રાખવાના, હલાવા પણ ન પડે. પુષ્પવૃષ્ટિથી વસંત ઋતુ કાલ લાગતો હતો. પુષ્પવૃષ્ટિથી વસંત ઋતુકાલ લાગતો હતો. પ્રભુ મધુપતિ વસંતાધિપતિ જેવા શોભતા હતા. રાજસિંહાસને વિરાજવા કરતાં પણ માર્ગમાં આજે અધિક શોભા લાગતી હતી. બ્રાહ્મણો આશીર્વાદ દેતા હતા. ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. કૃષ્ણમાં સૌના ચિત્ત એક તાન થયા હતા. જીવન કૃતાર્થ થયું હતું. વૃથૈવ જીવનમ લોકે ભક્તિ જ્ઞાનોત્સવૈર્વિના કૃષ્ણૈ કથાન ચિત્ત કૃષ્ણૈ એકતાન ચિત્તની એટલે અહીંયા સંધિ વિચ્છેદ ના કરીએ તો કૃષ્ણ એકતાન વંચાય, પણ કૃષ્ણ એકતાન ચિત્તત્વમ મુક્તિરપ્ય અધિકમ મતમ. ભક્તિ, જ્ઞાન અને તેનાથી થતા ઉત્સવ વગર લોકોમાં જીવન વ્યર્થ જ છે. એટલે કે પૃથ્વીલોકમાં જે જન્મ્યા હોય એનું જીવન વ્યર્થ છે. વૃથૈ જીવનમ લોકે ભક્તિ જ્ઞાનોત્સવ વૈવિના એટલે કે એના વિના, એટલે ભક્તિ જ્ઞાન અને તેનાથી થતા ઉત્સવ વગર લોકોના જીવન વ્યર્થ જ છે. એટલે ભક્તિ ને જ્ઞાન વગર લોકોના જીવન વ્યર્થ છે એમ. ભક્તિ જ્ઞાન અને તેનાથી થતા ઉત્સવ, કારણ કે સ્નેહ હોય, જ્ઞાન હોય ત્યારે પછી એને સેલિબ્રેટ કરો ને. એના વગર એટલે ડાયરેક્ટ એના વગર નહીં, એ ઉત્સવ શબ્દનો ત્યાં મિનિંગ છે એમ કહેવા માંગુ છું. ભક્તિ જ્ઞાન અને તેનાથી થતા ઉત્સવ. તમને જ્ઞાન થયું કે આ મારા પ્રભુ છે, મારા માથે બિરાજમાન છે, ભક્તિ થઈ, એના પર ખૂબ સ્નેહ થયો, અને પછી એનો જો પ્રાકટ્ય ઉત્સવ આવે તો તમે કેટલો ઉત્સાહથી મનાવો. એટલે ભક્તિ જ્ઞાન અને તેનાથી થતા ઉત્સવ. આપણે 365 દિવસમાં 360 ઉત્સવ આવે, તો એ ઉત્સવ છે એના એટલે કહ્યું કે ઉત્સવ શેના માટે હોય. આપણે આપણા ઘરમાં પણ બર્થડે ઉજવીએ તો બધાને કેટલો આનંદ થાય છે, દરેકને. એવી રીતના ઉત્સવ આનંદ આપવા વાળું છે, અને આ તો અલૌકિકમાં ઉત્સવ છે એટલે અધિક આનંદ છે. એટલે ભક્તિ જ્ઞાન અને તેનાથી થતા ઉત્સવ વગર લોકમાં જીવન વ્યર્થ છે. કૃષ્ણમાં ચિત્ત એક તાન બને એ મુક્તિ કરતા પણ અધિક છે. માનસીસા પરામતા, જે આચાર્ય ચરણે કહ્યું, મુક્તિ કરતા પણ ભક્તિનો ભોગી હું તો મુક્તિ ન ચાહું રે, રીજે રાબડી થકી ગરીબડા, અમે તો રાજના ખાસા ખવાસ. અને પેલામાં આવે છે ને, ચરણોમાં રાખજો તે મહાપ્રભુનો, ભક્તિનો ભોગી હું તો મુક્તિ નથી માંગતો, માયાની નિંદથી સદા રહું જાગતો. હા, અહીંયા એ આપણે ધોળ છે અને આ ચંદ્રાવાળો છે. તો જેને એક ચિત્ત થઈ ગયું છે, જે આચાર્ય ચરણે માનસીસા પરામતા કહ્યું, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા. તો જે ઉત્તમ પ્રકારની ભક્તિ, જે ઉત્તમ પ્રકારની અવસ્થા છે એ માનસી એટલે કે હવે ચિત્ત પરોવાઈ ગયું છે. હવે બીજા કશાની ત્યાં અપેક્ષા રહેતી નથી. બધી
ભૌતિક પદાર્થોની અપેક્ષા પણ ક્યાં સુધી છે? ચિત્તને પોરવવામાં ત્યાં સહાયરૂપ થાય એટલા માટે છે. હવે ચિત્ત જ જ્યારે પોરવાઈ ગયું છે તો આ બધી જે ભૌતિકતા છે એ ત્યાં ગૌણ થઈ જાય છે. ઘણા જે એટલે આપણને મોટાઓ કહી ગયા હોય કે નાતો સેવાના પ્રકારની એકબીજા સાથે ઘણી ચર્ચા કરવી, એટલે કે વાતચીત પણ કરવાની, ત્યારે એ મનાઈ કરતા. ચર્ચા તો બાજુમાં છે, ભગવત ચર્ચા તો ચલો ભગવદીઓ મળે ત્યારે કંઈક ને કંઈક વિશેષ પ્રકાર જાણવા માટે થઈ શકે છે, પણ પોતે કયો પ્રકાર કરે છે, કોને કયો કરવો જોઈએ, એનું કોઈ પણ રીતની જ્યારે મોટાઓ એવી વાત કરતા કે તમારું જે પણ કરતા હોય એ તમારે કર્યા કરવું, તો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે. કારણ કે આ બધું જે છે એ ભૌતિકતા છે. કોનું ચિત્ત પ્રભુમાં કેટલા હદે પરોવાયેલું છે એ તો કોઈને નથી ખબર. એટલે એટલા માટે આપણને આચાર્ય ચરણની કૃપાથી જે આપણા માથે પધરાવેલા નિધિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એવું કે આપણા ભાવથી ભાવિત છે. હવે આપણો ભાવ કોણે જાણ્યો? કોઈને ના જણાય. આપણને પણ અજ્ઞાનતા હોઈ શકે છે. કદાચ પ્રભુ સારી રીતે જાણી શકતા હોય. ન ચાતુર્ય પ્રયોજકમ અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનાતિ માનસમ. પ્રભુ બધું જાણે બકા. કોનું એટલે તો એવું કહું છું કે અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનાતિ. આપણને પણ કદાચ એની અજ્ઞાનતા છે. એ આપણા ભાવની પૂરેપૂરી જાણકારી આપણા પ્રભુને છે. કારણ કે ન ચાતુર્ય પ્રયોજકમ. તો અહીંયા કોઈ ભૌતિકતા કદાચ બહારથી દેખાતી અપરસ, અભરસ, વૈભવ, સમૃદ્ધિ જે પણ હોય તે, જ્યાં સુધી પ્રીત ન થાય ત્યાં સુધી રીત છે. પછી પ્રીત આવી જાય પછી રીતની જરૂર નથી રહેતી. એટલે ત્યાં આગળ માનસીમાં કોઈ ભૌતિકતા નથી ને. પછી માનસીમાં કેવી રીતે રીત કરવાના હતા? ભૌતિકતા જ નથી. તો જે સેવામાં સહાયક થાય એ પદાર્થો પણ ત્યાં ભૌતિક રૂપે મોજૂદ નથી, માનસિક રૂપે મોજૂદ છે. એટલે આપણે કહેતા મોટા કે આપણે એકબીજાની સાથે પણ બહુ એની એ નહીં કરવી. અને અત્યારે આપણે છેલ્લે જે શિક્ષાપત્ર રાજાનું હતું, તો એ રાજાનું શિક્ષાપત્ર મને નંબર્સ નથી યાદ રહેતા, પણ છેલ્લે જે ચાલી રહ્યું છે એમાં એ જ છે કે સેવાનો પણ અહંકાર થઈ શકે. એટલે જ્યારે આ રીતની વાતચીત દ્વારા કે કંઈ પણ દ્વારા જો હું કરું છું મારી સેવા, હું આવી અપરસ કરી શકું, હું આવી સેવા કરી શકું, જો એવો રંચક પણ ભાવ સ્પર્શ કરે તો હરિરાયજી ત્યાં કહે છે કે એ મહાબાધક છે. એટલે આ વાતમાં કદાચ ઘણી વખત વાતમાં ને વાતમાં આપણને પણ ના ખ્યાલ આવે. આ મોટાઓ કેટલું બધું આપણને શીખવાડી ગયા છે. કંઈ નહીં કહેવાનું એટલે છુપું રાખવા માટે નથી કહી ગયા, પણ આ બધી વાતો છે એ ભાવની છે. એટલે એ પ્રકટકીએ રસ જાય, અને અહંકાર પણ કદાચ રંચક સ્પર્શ કરી જાય તો પણ ના ખબર પડે. કદાચ દર્શન કરવાવાળા વૈષ્ણવ કે વાત કરવાવાળા વૈષ્ણવનો એવો ઈરાદો ન હોય કે તમને ઉપર ચડાવવા હોય, પણ જો રંચક પણ તમારા પોતાનામાં જ એવો ભાવ આવી ગયો કે હું કરી શકું છું, તો એ મહાબાધક થઈ જાય છે. એટલે આ બધી સાવધાની આપણે રાખવાની હોય છે. અને એટલા માટે આપણે બહિર્મુખતાની સાથે સાથે અંતર્મુખ રહેવાનું કહ્યું છે. બહિર્મુખ તો ક્યારે થવાશે? બહિર્મુખ થવા માટે કોઈને લેવા પણ નહીં પડે, કોઈનો સંગ પણ નહીં કરવો પડે. તમે મનથી પણ કેટલા પણ વિચારો કરી શકો છો જે તમને બહિર્મુખતા તરફ દોરી શકે છે. પણ જ્યારે અંતર્મુખ થવાનું કહે છે, એટલે અંતરમાં જ્યારે પ્રભુનું સ્મરણ છે નિત્ય, તો એ બાધા કરવા વાળું રહેતું નથી. એટલે આ બધી નાની જે કહેવાય, આ બધાને જ ખબર છે. આ બધા તમે લોકો તો વધારે એક્સપિરિયન્સ્ડ અને મોટા છો, પણ આ સત્સંગ દ્વારા આપણને આની જ્યારે વારંવાર
ટકોર થતી રહે તો આપણા જીવનને જે પણ કદાચ આમ તેમ પણ કંઈ પણ હોય તો આપણને યાદી આવી જાય સત્સંગ દ્વારા. તો માનસીસા પરામતા કહ્યું તો એટલા માટે કે મુક્તિ કરતાં પણ અધિક સુખ આપવાવાળું આ માનસીની સ્થિતિ છે. જ્યારે કૃષ્ણમાં ચિત્ત પરોવાઈ જાય તો એ મુક્તિ કરતાં પણ અધિક છે. મુક્તિથી તો ગણિત આનંદ મળે, કૃષ્ણમાં ચિત્ત રહે તો પૂર્ણાનંદ મળે. બેમાં આનંદનો પણ ફરક આવી ગયો કે મુક્તિમાં તો પાછું પૂરું થાય બધું ગણતરી જે કાંઈ, એટલે પાછું જેવા હતા એવા. જ્યારે કૃષ્ણમાં ચિત્ત રહે છે તો પછી એ પૂર્ણાનંદની પ્રાપ્તિ કરાવવા વાળું છે. સર્વવેદના તાત્પર્ય રૂપ ભગવાનની વાતો કુરુનારીઓ કરે છે. ટાઇટલ છે કે આપના પ્રભુ કેવા છે? તો સર્વવેદના તાત્પર્ય રૂપ. એટલે આપણે જ્યારે ભાગવતજીની વાત થાય કે નિત્યમાં ભાગવતજી ની આજ્ઞા થઈ છે તો કહેવાનું મુખ્ય એ જ છે કે ઘણાને એવું હોય કે વેદ બ્રહ્મસૂત્ર બધું જે કંઈ જ્ઞાન જેમાંથી પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ બધા જે વેદ પુસ્તકો છે એને ઢંઢોળવામાં આવે, પણ એ બધું જેમાંથી મળે છે, જેના દ્વારા મળે છે એના એટલે કહેવાય કે સર્વ વેદના તાત્પર્ય, એ બધાનું તાત્પર્ય જે છે એ પ્રભુ, અને એ પ્રભુના ગુણાનુવાદ અને લીલા શ્રીમદ ભાગવતજીમાં છે. એટલે બહુ ટૂંકાણમાં પણ જેમાં બધું જ આવી જાય એવી આજ્ઞા આચાર્ય ચરણે આપણને નિત્યમાં કરવાની કહી છે. અને એટલા માટે વારંવાર હું કદાચ બધાને વધારે પડતું હેમરિંગ લાગતું હોય પણ એવો કોઈ ઈરાદો નથી, પણ એ ના સ્પર્શ થાય એટલા માટે આપણને પુરુષોત્તમ નામ સહસ્ત્ર, તો એનો પણ એક સ્કંદનો પણ સ્પર્શ થાય તો પણ કરવાનો. કારણ કે જે સર્વવેદના સારરૂપ એવા જે આ પ્રભુનું જે સ્વરૂપ છે કે જેમાં બધું જ સમાયેલું છે, એની લીલા અને એના ગુણાનુવાદ ભાગવતજીમાં છે. એટલે ભાગવતજીને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે આચાર્ય ચરણ દ્વારા કે નિત્યમાં અગર વૈષ્ણવ છો, ભાગવતજી ને સ્પર્શ કરવો. સર્વવેદના તાત્પર્ય રૂપ ભગવાનની વાતો કુરુનારીઓ કરે છે. ભગવાનમાં ચિત્તવાળાઓની વાતો પણ સ્વાભાવિકપણે ભગવાનની જ હોય. લૌકિક લોકની વાતો લૌકિક હોય. ઉત્સવમગ્ન સ્ત્રીજનો ભગવાનની જ વાતો કરતા હતા. આપના 84-252 કેટલા બધા જ પધારી જાય અહીંયા આગળ. જ્યારે આવી વાત થાય ત્યારે કેટલા વૈષ્ણવો પધારે. હું ખાલી અત્યારે એટલા માટે બોલી કે તમે મનન ચિંતન કરો ત્યારે ધ્યાનમાં આવે કે વાત એ કરી રહ્યા છે કે ભગવાનમાં ચિત્તવાળા છે તો સ્વાભાવિકપણે એ જ વાતો કરે. લૌકિક લોકોની વાતો લૌકિક હોય. ઉત્સવમગ્ન સ્ત્રીજનો ભગવાનની જ વાતો કરતા હતા. સર્વવેદના તાત્પર્ય રૂપ વાતો હતી. વાતો પણ સર્વવેદના તાત્પર્ય રૂપ એવા આપના પ્રભુ અને એમની વાતો હતી. એટલે કહ્યું કે સર્વવેદના તાત્પર્ય રૂપ વાતો હતી. ભગવાનને યથાર્થ રૂપે પરસ્પર વર્ણવતા હતા. ભગવાનનું યથાર્થ રૂપે વર્ણન કરતા હતા પરસ્પર એમ. જેના યથાર્થ રૂપે એટલે કે જેનું સ્વરૂપ જાણી લીધું છે. સર્વવેદોના તાત્પર્ય રૂપ કયા એટલે સ્વરૂપ જાણી લીધું છે, એટલે યથાર્થ રૂપે કહ્યું કે કમ્પ્લીટલી જેને જાણ્યું છે, જેને પ્રભુ સંબંધી જ્ઞાન થયું છે, તેથી કહ્યું કે ભગવાનને યથાર્થ રૂપે પરસ્પર એટલે કે અંદર વર્ણવતા હતા, વાત કરતા હતા. જેના સાનિધ્ય માત્રથી જ ઉપાસના ઉપદેશ કે વિચાર, જેના સાનિધ્ય માત્રથી જ ઉપાસના ઉપદેશ કે વિચાર વગર સર્વજ્ઞતા સિદ્ધ થઈ છે
એ ભગવાન. બધું જ જ્ઞાન સિદ્ધ થઈ ગયું. કયું નામ આવ્યું આચાર્ય ચરણનું? ફરીથી લઉં છું. જેના સાનિધ્ય માત્રથી જ ઉપાસના, ઉપદેશ કે વિચાર વગર સર્વજ્ઞતા સિદ્ધ થઈ એ ભગવાન. સાનિધ્ય માત્ર દત્તા. સાનિધ્ય માત્ર દત્તા આવ્યું ને. આપણે આપણે આપણા આચાર્ય ચરણો ને જે આપણને આપેલું છે એ આ જ છે કે કીધું કે સર્વોત્તમ કરો તો બધું જ્ઞાન એટલે કે સર્વોત્તમથી કઈ જ્ઞાન એટલે કે બધા ચોપડા ભણ્યા વગર એમ નહીં. સર્વોત્તમથી એ જે કંઈ તમે કરીશો, હવે અત્યારે ભાગવતજીનું વાંચન કરી રહ્યા છે નથી સમજાતું, પણ જો સર્વોત્તમ કરીએ છીએ, શ્રી વલ્લભનું સાનિધ્યમાં રહીએ છીએ, તો આ સ્વતઃ સમજાશે. કારણ કે ઘણી વખત આપણે મિસઇન્ટરપ્રિટેશન થતું હોય છે કે આપણે સર્વોત્તમ કરીએ એટલે આપણને કઈ બધું સ્પર્શ કર્યા વગર થોડી આવડી જવાનું છે. સ્પર્શ તો કરવો પડશે પુસ્તકોનો. જો આવડવા માટે નહીં, પ્રભુમાં ભગવત ભાવની ઉત્તર વૃદ્ધિ કરવા માટે. નિશા, હું એવું કહું કે સર્વોત્તમ કરવાથી છે ને બીજું જે કરવા માટે પ્રેરણા કરે ને તે કૃપા થાય એમ. એટલે સર્વોત્તમ થી બધું આવડી જશે એવું નહીં, કૃપા થશે તો આપણે બધું સ્પર્શ કરી શકીશું. ના, એટલે સ્પર્શ તો કરીશું, સ્પર્શ કરેલું સમજાશે. સ્પર્શ અત્યારે પણ કરી રહ્યા છે, ચલો કંઈક પણ સમજાતું નથી, તો એ કોની કૃપાથી સમજાશે? શ્રી વલ્લભની કૃપાથી. એટલે સર્વોત્તમ દ્વારા એમ કહ્યું. સરોજ માસી, તમારું મ્યુટ કરી દેજો તો. જેના સાનિધ્ય માત્રથી જ ઉપાસના, ઉપદેશ કે વિચાર વગર સર્વજ્ઞતા સિદ્ધ થઈ તે ભગવાન. જેને જાણતા આ સઘળું સમજાઈ જાય એ શ્રુતિ છે. પોતાની સામે દેખાતા શ્રી કૃષ્ણના દર્શનથી સઘળું જ્ઞાન થયું. તેથી નગરની સ્ત્રીઓએ નિર્ણય કર્યો, આ કૃષ્ણ જ ભગવાન છે. જતા જતા હવે પ્રભુએ કૃપા કરીને જ્ઞાન આપ્યું એવું કહેવાય. એ સર્વલોક વેદ પ્રસિદ્ધ છે. આ કૃષ્ણ જ ભગવાન છે, તે સર્વલોક વેદ પ્રસિદ્ધ છે. વેદમાં પુરુષમાંથી સૃષ્ટિ કહી છે. આત્મૈ વેદમ અગ્ર આશિત પુરુષવિદ અને જન્માદ્યસ્ય યતઃ એ ન્યાયે જે જગત કરતા છે તે આત્મા, તે બ્રહ્મ, તે ભગવાન છે. મન વાણીથી જેનું નિરૂપણ થઈ શકે, તેથી પણ તે પુરાતન છે. વ્યાસે સમાધિમાં તેમને જોયા છે. જે કહેવાય કે વેદ પુરુષમાંથી સૃષ્ટિ કહી છે. સૃષ્ટિ કેવી રીતે થઈ? તો વેદ પુરુષમાંથી. તમારો વિડીયો બંધ કરજો. આત્મૈ વેદમ અગ્ર આસિત પુરુષ વિદઃ. એટલે વેદ પુરુષમાંથી સૃષ્ટિ કહી અને જન્માદ્યસ્ય યતઃ ન્યાયે જે જગત કરતા છે. આપણે જોઈ ગયા, બહુ ઊંડાણપૂર્વક જોઈ ગયા છે જન્માદ્યસ્ય યતઃ. તો એ જે છે એમાં જે બતાવ્યું એ ન્યાય જે જગત કરતા છે એ જ, એટલે કે જેમને નિર્માણ કર્યું છે સૃષ્ટિનું, એ જ આત્મા છે.
એ બ્રહ્મ છે અને એ ભગવાન છે. આપણે આ બધા ભેદ બહુ સારી રીતે જોઈ ગયા છે અને બહુ ઊંડાણમાં જોઈ ગયા છે. અને એમાં એ પણ જોયું હતું કે ત્યાં આગળ બ્રહ્મ કહાવત નંદ તાત, તો જે બ્રહ્મ છે એ જ નંદના તાત કહેવાયા, જે કીર્તનમાં છાકલીલામાં જે વર્ણન છે. તો આ જે પ્રભુ છે વ્રજમાં બિરાજમાન, એ ત્યાં ઠાકુર કયા વ્રજના, ત્યાં ભગવાન પણ નથી. ભગવાન છે તો 6 ગુણ સહિત બિરાજમાન છે. 6 ગુણ સહિત બિરાજમાન જ્યારે છે ત્યારે જે એમનું ઐશ્વર્ય પ્રકટ થાય છે વૈકુંઠમાં, ત્યારે તો સખાઓ ડરી જાય છે કે લાલા આપણે અહીંયા શું કામ. તો આવું જે સ્વરૂપ છે પ્રભુનું, કે જેમાંથી સર્વ સૃષ્ટિનું નિર્માણ થયું છે, અને એ જ આત્મા અને એ જ બ્રહ્મ અને એ જ ભગવાન છે. તો જે પરમાત્મા, બ્રહ્મ, ભગવાન, બધું જ આપણે બહુ ઊંડાણમાં પહેલા 2-3 અધ્યાય થયા હતા એમાં જ બહુ સારી રીતે જોઈ ગયા હતા. મન વાણીથી જેનું નિરૂપણ થઈ શકે, તેથી પણ તે પુરાતન છે. એટલે તો નેતિ નેતિ કહ્યું. શ્રુતિઓએ જ્યારે ન ઇતિ કહ્યું, તો એમનું જે વર્ણન છે એ પણ શક્ય નથી રહ્યું હવે, એ રીતની જે સ્થિતિ હતી. તો મન વાણીથી જેનું નિરૂપણ થઈ શકે, તેથી પણ તે પુરાતન છે. વ્યાસે સમાધિમાં તેમને જોયા છે. તે ક્ષર અને અક્ષરથી શ્રેષ્ઠ પુરુષોત્તમ છે. તે એક અને અદ્વિતીય છે. સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ રહિત છે. પોતાનામાં જ તે સ્થિત કરે છે, પોતાનામાં તે સ્થિતિ કરે છે. કાલ, ગુણ વગેરેથી પણ તે પૂર્વે હતા. કાલગુણની તો કોઈ ગણના જ ના થઈ શકે, કારણ કે આપનું જે આપ સર્વદા સર્વત્ર વિરાજમાન છો. એટલે કહ્યું કે કાલ, ગુણ વગેરેથી પણ તે પૂર્વે હતા, એટલે કે એનાથી પણ પહેલા એ હતા. એ પ્રભુની ક્રિયા પણ સ્વરૂપાત્મક છે. એ ભગવાન પહેલા સ્વધર્મ રૂપ બને છે, પછી શક્તિરૂપ અને કાર્યરૂપ બને છે. એ પ્રભુમાં નિશા, આ મીનાક્ષીબેન જેટલા કે હું કો હોસ્ટ નથી, બધાને મ્યુટ કરને. બહુ જ ગુડુડ અવાજ આવે છે. જાતે જ થઈ જવાનું હોય જ્યાં સુધી બોલવાની જરૂર ના પડે ત્યાં સુધી. આ એક ડિસિપ્લિન છે જે બધાએ જાળવવી પડે. પોતાનામાં જ તે સ્થિતિ કરે છે. કાલ અને ગુણ વગેરેથી પણ તે પૂર્વે હતા. પોતાનામાં સ્થિતિ કરે છે એ સામર્થ્ય છે, અને કાલ અને ગુણ છે એ તો સ્પર્શ કરી શકવાના જ નથી. એટલે કહ્યું કે એના પણ એ પૂર્વે હતા. એ પ્રભુની ક્રિયા પણ સ્વરૂપાત્મક છે. એ ભગવાન પહેલા સ્વધર્મ રૂપ બને છે, પછી શક્તિરૂપ અને કાર્યરૂપ બને છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો જે પ્રભુનું આ જે સ્વરૂપનું વર્ણન થઈ રહ્યું છે, કે પ્રભુની ક્રિયા પણ સ્વરૂપાત્મક છે. એ પહેલા ભગવાન સ્વધર્મ બને છે, પછી શક્તિરૂપ અને કાર્યરૂપ બને છે. એ પ્રભુમાં સઘળા જીવ વગેરે અપ્રકટ રૂપે હતા. જ્યાં સુધી આપ સૃષ્ટિ નિર્માણની ઈચ્છા ન કરો ત્યાં સુધી અપ્રકટ રૂપે આ સર્વત્ર જે કાંઈ છે એ બિરાજમાન તો છે જ. જ્યારે આપ ઈચ્છા કરો ત્યારે એ પ્રકટ થાય છે. એટલે એ પ્રભુમાં સઘળા જીવ
વગેરે અપ્રકટ રૂપે હતા. ભગવાન પોતાની શક્તિથી તેમનો સૃષ્ટિકાળમાં આવિર્ભાવ અને પ્રલયકાલે તિરોભાવ કરે છે. એટલા માટે આ આવશે તૃતીય સ્કંદમાં સર્ગ વિસર્ગ લીલાઓમાં બહુ સારી રીતે. પણ આચાર્ય ચરણ સુબોધિનીજીમાં આ તૃતીય સ્કંદની જે લીલા છે એને પણ રાસાદી લીલા કહે છે. કારણ કે જે આપની જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ, તો આ જે અહીંયા આગળ કહ્યું કે ભગવાન પોતાની શક્તિથી સૃષ્ટિકાળમાં આવિર્ભાવ, એટલે જ્યારે આપ સૃષ્ટિકાળમાં આવિર્ભાવ કરો છો ત્યારે સૃષ્ટિ પ્રકટ થઈ કહેવાય. તો એ સર્ગ વિસર્ગની લીલા થઈ, અને પ્રલયકાલે એ તિરોભાવ કરો છો. તો આને પણ એક રાસાદી લીલા કહ્યું છે આચાર્ય ચરણે. આપણે જે નિરોધ લીલામાં જે સમજીએ છીએ, તો આશ્રુતિ રૂપા અને ઋષિ રૂપાઓ સાથે જે રાસ થયો એ પ્રભુની જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ છે. શ્રુતિઓ છે જ્ઞાન શક્તિ છે, ઋષિઓ છે એ ક્રિયાશક્તિ છે, અને એની સાથેનો રાસ, અને એ જ અહીંયા આગળ સર્ગ વિસર્ગ લીલામાં થયું છે. એટલે કહ્યું કે ભગવાન પોતાની શક્તિઓથી એમનો સૃષ્ટિકાળમાં આવિર્ભાવ અને પ્રલયકાલ એટલે પ્રભુનો તિરોભાવ થઈ જવો. પ્રભુ તિરોધાન થઈ જાય એટલે સૃષ્ટિનો પ્રલય જ થઈ જાય, કારણ કે આપનામાં જ સર્વત્ર જે કાંઈ છે એ સમાયેલું છે, અપ્રકટ રૂપે બિરાજમાન છે. જ્યારે આપ ચાહો ત્યારે આપની જ શક્તિથી એનો પ્રાદુર્ભાવ કરો છો, એને પ્રકટ કરો છો આવિર્ભાવ લાવીને, અને જ્યારે આપ એને પ્રલય કરવાની ઈચ્છા થાય ત્યારે આપ તિરોભાવ કરો છો. તો ખૂબ સુંદર વર્ણન છે જે આ ગુરુનારીઓ કરી રહ્યા છે. એ પ્રભુના જે સર્વવેદના તાત્પર્ય રૂપ એવા જે પ્રભુનું સ્વરૂપ છે, એ પ્રભુના સ્વરૂપને જાણે છે. તેથી અરસપરસ આ રીતે વર્ણન થઈ રહ્યું છે. અને પ્રભુ જ્યારે પધાર્યા ત્યારે સઘળું કાંઈ સમજાઈ ગયું છે. કેવી રીતે? પ્રભુના સાનિધ્ય માત્રથી. એટલે જેને જાણતા આ સઘળું સમજાઈ જાય એ શ્રુતિ છે. અને પોતાની સામે દેખાતા શ્રી કૃષ્ણના દર્શનથી આ નારીઓને સઘળું કંઈ જ્ઞાન થયું છે. તેથી નગરની સ્ત્રીઓએ નિર્ણય કર્યો કે આજ જે છે આ કૃષ્ણ જ એ ભગવાન છે, જે સર્વલોક વેદ પ્રસિદ્ધ છે. અને વેદમાં જેને જ્ઞાન છે એ જાણે છે કે વેદમાં પુરુષમાંથી સૃષ્ટિ કહી છે, નારાયણ, તો એ નરમાં જ બધા નર આયન કરે છે. જે કહ્યું કે નારાયણ, તો એક નર, અને એમાં બધું કંઈક બધા નર અયન કરે છે. તો અહીંયા આગળ અપ્રકટ રૂપે તો સગળા જીવો પ્રભુમાં બિરાજમાન છે જ. અને જન્માદ્યશ્ય યતના ન્યાયે કહ્યું કે જે જગત કરતા છે એ જ એનું સ્વરૂપ જ જે છે એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે, એ જ ભગવાન છે. 6 ગુણ સહિત બિરાજમાન થાય તો ભગવાન છે. જ્યારે એ લિંગ દેહમાં થઈને આત્મામાં પ્રવેશ કરે ત્યારે એ પરમાત્મા છે. આ બધું આપણે પ્રથમ બીજા ત્રીજા અધ્યાયમાં સુંદર રીતે જોઈ ગયા છીએ. તો આ જે ક્ષર અને અક્ષરથી પણ શ્રેષ્ઠ એવા જે પુરુષોત્તમ છે તે એક અને અદ્વિતીય છે. એક જ છે અને અદ્વિતીય છે. સજાતીય અને વિજાતીય અને સ્વગત ભેદ રહિત છે. જે
પ્રભુનું જે આ સર્વત્ર બિરાજમાન છે ને એ સ્વરૂપ સમજાવે છે કે સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત પોતાનામાં જ તે સ્થિત કરે છે. આ બિરાજમાન ક્યાં છે? પોતાનામાં જ સ્થિત કરે છે અને કાલ ગુણ વગેરેથી પણ પૂર્વે આપ છે. તો જે પ્રભુની ક્રિયા પણ છે તે બધી સ્વરૂપાત્મક છે. અને એટલા માટે જ આપણે કહ્યું કે આચાર્ય ચરણે ખૂબ સુંદર રીતે કહ્યું છે કે રૂપ નામ અવિભેદેન જગત ક્રીડતી યોયત. શ્લોક આખો ભૂલાઈ ગયો છે કે સ્મરણમાં છે? નમો ભગવતે નમો તસ્મૈ ભગવતે. કૃષ્ણાદસ્તુતે. હા બોલો બોલો. હા બોલો. નમો ભગવતે તસ્મૈ તસ્મૈ. અદ્ભુત. કૃષ્ણાત ઓમ નમો અદ્ભુતે ભગવતે. કર્મણિ. ના 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 એ નથી ઓમ નમો ભગવતે. બોલો બરાબર છે કલ્પનાબેન. નમો ભગવતે કૃષ્ણ તસ્મૈ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાત કૃષ્ણાય અદ્ભુત કર્મણે કર્મણ રૂપ નામ વિભેદેન વિભેદેન જગત જગત ક્રીડતિ યો ક્રીડતિ. યતઃ. તો કૃષ્ણ અદ્ભુત કર્મણ, આ જે આપની ક્રિયા છે એ પણ સ્વરૂપાત્મક છે. પ્રેમિલા ફોઈ આ શ્લોકની વાત કરતા હતા. તો આ જે રૂપ નામ વિભેદેન, તો એટલે જ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત જે કીધું અને એમાં પણ જે પ્રભુની ક્રિયા છે તો એ પોતાનામાં સ્થિતિ કરે છે, કાલગુણથી પર છે, પણ એ પ્રભુની ક્રિયા પણ સ્વરૂપાત્મક છે. એ પહેલા ભગવાન સ્વધર્મ રૂપ બને છે, પછી શક્તિ અને કાર્યરૂપ બને છે. પહેલા સ્વધર્મ રૂપ, પછી શક્તિ અને કાર્યરૂપ. પ્રભુ પોતાના એટલે આ શક્તિ તો છે જ, સ્થિત જ છે. આપણે જે કહીએ છીએ પ્રભુની જે ઉત્તમ પ્રકારની શક્તિ જે પ્રભુને આધીન છે એ માયા. તો અને એનાથી જનિત જ પછી જે સૃષ્ટિનું નિર્માણ થાય છે ત્યારે પછી એ ગુણ પ્રકટ થાય છે. એટલે પ્રકૃતિને આધારિત સત્વ રજસ્તમ એ ગુણ. એટલે એ જે રીતના ક્રમે ક્રમે જે બતાવ્યું આગળ, એ સ્વધર્મ શું? સ્વધર્મ જે પ્રભુનો ધર્મ, પ્રભુની લીલા જે કઈ છે એના પર જ છે ને, સ્વધર્મ પર છે ને. એટલે તે ભગવાન પહેલા સ્વધર્મ રૂપ બને, પછી શક્તિ રૂપ બને અને પછી કાર્યરૂપ બને. શક્તિરૂપ અને કાર્યરૂપ સાથે જ બતાવ્યું. એટલે પ્રભુમાં સઘળા જીવ વગેરે અપ્રકટ રૂપે બિરાજમાન છે. જો આ સદગુણ જે ધર્મી સ્વરૂપ છે એના વગર આ કશું શક્ય છે? એટલે આપણે જે વેરિયસ સ્ત્રી આ બધા કહીએ છીએ. હા. તો એ પહેલા એ બને, પહેલા સ્વધર્મ રૂપ બને. બરાબર. ખ્યાલ આવ્યો? આવે ખ્યાલ આવી ગયો. તે ના આવે ને ત્યાં સુધી ખસવાનું જ નહીં, ચિંતા નહીં કરવી કોઈના ટાઈમની. બધાની પાસે હજુ મારો એક ક્વેશ્ચન છે, પછી હું પૂછું, તું બધું કરી દે પછી. આજનો સમય થઈ ગયો છે તો તમે લખી રાખજો પ્લીઝ. હા તો કાલે કશું ઉતાવળ નથી. કારણ કે છે ને આ પૂર્ણ થાય એવું નતું ને, એટલે મારે અહીંયા આગળ સમય થયા પછી પણ ચાલે છે. નો પ્રોબ્લેમ. કારણ કે આ થોડી છણાવટ લેવી પડે એવી છે, તો તમને લોકોને મનન ચિંતન કરતા નહીં ફાવે. તો હા બોલો લીનાબેન, શું કહો છો? એ જ આજે છેલ્લું સેન્ટન્સ આવ્યું ને, જે પ્રભુના ગુણો સ્વધર્મ વાળું, એ જ પૂછવા માંગુ છું. એ સમજાય ને જરા. એ જ કહ્યું ને, આ સદગુણમાં 6 ધર્મ સહિત બિરાજમાન જે ધર્મી સ્વરૂપ છે, તો પછી તો આ બધી લીલા થઈ શકે છે. એટલે ભગવાન પહેલા સ્વધર્મ રૂપ બને છે, પછી શક્તિ રૂપ અને કાર્યરૂપ બને છે. અને એ શક્તિરૂપ અને કાર્યરૂપ એના સંદર્ભમાં જ આપણે આ જે શ્લોક લીધો એ
નમો ભગવતે તસ્મૈ કૃષ્ણ અદ્ભુત કર્મણ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. તો હવે પ્રભુમાં જ સઘળા જીવ અપ્રકટ રૂપે બિરાજમાન છે. ભગવાન પોતાની શક્તિથી તેમનો સૃષ્ટિકાલમાં આવિર્ભાવ કરે. પ્રભુની 5 મુખ્ય લીલાઓ કઈ છે એ કાલે બોલજો એટલે પાછું આ ખ્યાલ આવશે. આખું એના પર જ છે, એ જ છે પાછું અહીંયા આવ્યું છે. તત્વને જોડશું ને લીલાઓ તો સર્જન પ્રવેશ છે નિશા જે સર્જન પ્રવેશ એકમાંથી હા એટલે એ જ કહું છું કે એ કાલે લેજો શાંતિથી, મનનમાં લેજો. પછી હૃદયમાં સ્થિર થાય. એક જ મિનિટ મેં અત્યારે કીધું કે કાલે શાંતિથી લેજો અને અત્યારે મનન કરવામાં હેલ્પ થશે, રાઈટ? મનન ચિંતનમાં મદદરૂપ થશે એટલે ખાસ કહું છું. તો આ શક્તિથી તેમનો સૃષ્ટિકાલમાં આવિર્ભાવ અને પ્રલય કાલે તિરોભાવ પ્રભુ સ્વયં કરે છે. તો આવું પ્રભુના સ્વરૂપનું, આવું અરસપરસ વાતો કરતી આ કુરુનારીઓ, જેમને જાણ્યું કે આ કૃષ્ણ એ જ ભગવાન છે, એનું અહીંયા આગળ આપણે વર્ણન જોયું. અહીંયા આગળ રાખવું પડશે. આઈ ડિડન્ટ મીન ટુ સ્ટોપ યુ ગાઈઝ, પણ શાંતિથી મનન ચિંતન કરજો એટલા માટે. કારણ કે આ 5 નો ઓર્ડર નો કોઈ અત્યારે એ નથી, પણ આના સંદર્ભમાં મનન ચિંતન થશે. ઓકે, શ્રી વલ્લભ આશરો લઈ લેજો. લીનાબેન, તમને સમજાઈ ગયું ને? ફરી 2-4 વાર સાંભળીશ ને તારે થોડી વધારે સમજણ પડશે. હા, અને પછી કાલે આપણે પાછું એના પર કરીશું. આ તરત સમજ પડે એવું નથી, અને એમાંય જો કશું ધ્યાન જરાક એક શબ્દ આગો પાછો ફોકસ અત્યારે બસ આ ભાગવતજીની આ જ એક છે. એટલે ઘણીવાર મને એવું થાય કે હું બધાને કામ હોય કારણ કે દિવસનો સમય છે, પણ જો બને ત્યાં લગીને, એટલે આપણે છે ને 45 મિનિટના સેશનની વાત થઈ હતી કે ચલો વધારે સમય ના નીકળે, પણ એ 45 મિનિટ તમારે કમ્પ્લીટલી એના માટે જ્યારે આપો ને તો એના એક, કારણ કે એક શબ્દને પણ અંદરથી એ કરાય એવું નથી જો શાંતિથી. એટલે હું હવે એવું નક્કી કર્યું છે કે જે કામ ફોકસ વાળું હોય ને એ જ કામ લઈને બેહું, એટલે ફોકસ જળવાઈ જ રહે, ઊંચું નીચું જોવાનું જ નહીં. પણ પછી એ કામમાં જ ફોકસ ના રહે. પણ આટલા પેરેગ્રાફમાં પ્રભુની 10 લીલાઓ આવી ગઈ, ભાગવતના 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધીની લીલાઓ આવી ગઈ આમાં. હા, એટલે એ કાલે તું ચોક્કસ લેજે. કાલે છણાવટમાં જેને હૃદયમાં જે, અને એટલા માટે જ આપણે રૂપ નામ વિભેદેન એ શ્લોક પણ એટલા માટે જ લીધો આપણે, કારણ કે એ 10મી લીલાઓનું જ નિરૂપણ કરે છે. એટલે હેતલ તું સમજાવજે સરસ પાછી, તું એટલે રિવિઝન લેજે. હા નિશા, આંખો ફોકસ કરે ને તો મગજ એક ઠેકાણે ચોંટી રહે, એટલે મેં એવું કહું છું. આઈ ડોન્ટ નો, એટલે બરાબર છે. જેને બધા કોણ પડતા મૂકીને બેન હોંભરી લેજે. આવું સુંદર વર્ણન સરસ હતું પછી ને. તારી મને કામ કર્યા કરજે, એક વાર શાંતિથી સાંભળી લેજે. કંસનો વધ કરવા ગયા ત્યારે સુંદર વર્ણન હતું આવું. આખું ભાગવત સુંદર છે. સવાલ જ નથી, સવાલ જ નથી, જે લખ્યું છે ને સવાલ જ નથી. ચલો આશરો લેશો. હેતલ લઈ લે ચાલ. હેતલ ને ના લેવાયું તો સુધાભાઈ તમે લઈ લો, ચાલો. અરે હેતલ આટલું બધું બોલે છે, કરની આવે છે ખરી. ચંદ્રિકા બેન પાછી બોલીને હંતાઈ ગઈ ને ચંદ્રિકા માસી, એમને કસ્ટમર આવી જાય છે. નહીં લેવાય, મમ્મી લઈ લે. એવું તો જોઈ ચંદ્રિકા માસી કસ્ટમર આવી જાય છે.